નમસ્કાર મિત્રો, હું બિપિન વાસાણી ફરી વખત નિહાલ એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન જેમાં પ્રકરણ 11 ભારત જળ સંસાધન જેનો ભાગ 3 જેમાં કુલ 30 એક કે બે શબ્દોમાં જવાબ આપો આ પ્રકારના પ્રશ્નો છે. તો ચાલો શરૂઆત કરીએ. નીચે આપેલા પ્રશ્નોના એક બે શબ્દમાં જવાબ આપો. તમારી સામે પ્રથમ પ્રશ્ન છે, જીવનનું અભિન્ન અંગ કયું છે? તેનો જવાબ આવશે જળ. બીજો પ્રશ્ન છે, પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? જેનો જવાબ આવશે વૃષ્ટિ. ત્રીજો પ્રશ્ન, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? જેનો જવાબ આવશે નદીઓ. ચોથો પ્રશ્ન છે, કયા જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે? જેનો જવાબ આવશે ભૂમિગત જળનો. બીજી સદીમાં કાવેરી નદીમાંથી કઈ નહેરનું નિર્માણ થયું હતું? તેનો જવાબ આવશે ગ્રેન્ડ એનિક્ટા. છઠ્ઠો પ્રશ્ન, ઈસવીસન 1882 માં ઉત્તર પ્રદેશમાં કઈ નહેરનું નિર્માણ થયું હતું? જેનો જવાબ આવશે પૂર્વીય યમુના નહેર. સાતમો પ્રશ્ન, ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમો કયા કયા છે? જેનો જવાબ આવશે કુવા અને ટ્યુબવેલ. આઠમો પ્રશ્ન, નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓ શેનાથી હલ થાય છે? જેનો જવાબ આવશે બહુહેતુક યોજનાથી. નવમો પ્રશ્ન, દેશના કયા રાજ્યમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ 90.8% છે? જેનો જવાબ આવશે પંજાબમાં. 10મો પ્રશ્ન, જળ સંસાધનની જાળવણી કયા નામે ઓળખાય છે? જેનો જવાબ આવશે જળ સંરક્ષણ. 11મો પ્રશ્ન, ભારતમાં કેટલા ટકા શહેરોમાં પેય જળની અછત છે? જેનો જવાબ આવશે 8%. 12મો પ્રશ્ન, કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર કોની પર હોય છે? જેનો જવાબ આવશે ખેતી અને જળ પર. 13મો પ્રશ્ન, જળનો કેવો ઉપયોગ ખૂબ જ જરૂરી છે? તેનો જવાબ આવશે વિવેકપૂર્વક. 14મો પ્રશ્ન, જળ એ કેવું સંસાધન છે?
જેનો જવાબ આવશે અમર્યાદિત. 15મો પ્રશ્ન, ભૂમિગત જળ કેવી રીતે પ્રાપ્ત થાય છે? જેનો જવાબ આવશે પૃષ્ઠીય જળના અવશેષોમાંથી. 16મો પ્રશ્ન, ભૂમિગત જળનો જથ્થો કેવો છે? જેનો જવાબ આવશે અમર્યાદિત. 17મો પ્રશ્ન, ભૂમિગત જળનો સૌથી વધારે ઉપયોગ કોના માટે થાય છે? તેનો જવાબ આવશે સિંચાઈ માટે. 18મો પ્રશ્ન, ભારતમાં કયા પાકોને જળની સૌથી વધુ આવશ્યકતા રહે છે? તેનો જવાબ આવશે ડાંગર, શેરડી અને શણ. જેનો જવાબ આવશે કુવા અને ટ્યુબવેલ. 20મો પ્રશ્ન, ભાખરા નંગલ બહુહેતુક યોજનાની કઈ નદી પર કાર્યાન્વિત છે? જેનો જવાબ આવશે સતલુજ. 21મો પ્રશ્ન, મહાનદી પર કઈ બહુહેતુક યોજના કાર્યાન્વિત છે? જેનો જવાબ આવશે હીરાકુંડ. 22મો પ્રશ્ન, દામોદર ખીણ બહુહેતુક યોજનાના કાર્યાન્વિત રાજ્યો ક્યાં છે? જેનો જવાબ આવશે ઝારખંડ અને પશ્ચિમ બંગાળ. 23મો પ્રશ્ન, ચંબલ ખીણ બહુહેતુક યોજનાના લાભાન્વિત રાજ્યો ક્યાં છે? જેનો જવાબ આવશે મધ્યપ્રદેશ અને રાજસ્થાન. 24મો પ્રશ્ન, નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાના લાભાન્વિત રાજ્યો ક્યાં છે? જેનો જવાબ આવશે આંધ્રપ્રદેશ અને તેલંગાણા. 25મો પ્રશ્ન, તુંગભદ્રા બહુહેતુક યોજનાના લાભાન્વિત રાજ્યો ક્યાં છે? જેનો જવાબ આવશે કર્ણાટક અને આંધ્રપ્રદેશ. 26મો પ્રશ્ન, મહીસાગર નદી પર કઈ કઈ યોજનાઓ કાર્યાન્વિત છે? જેનો જવાબ આવશે કડાણા અને વણાક બોરી. 27મો પ્રશ્ન, જળ એ કઈ સંપદા છે? તેનો જવાબ આવશે રાષ્ટ્રીય. 28મો પ્રશ્ન, તાપી નદી પર કઈ બહુહેતુક યોજના કાર્યાન્વિત છે? જેનો જવાબ આવશે ઉકાઈ અને કાકરાપાર. 29મો પ્રશ્ન, જળ પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતો ક્યાં ક્યાં છે? જેનો જવાબ આવશે ઘરેલું અને ઔદ્યોગિક એકમોના મલિન જળ. અને 30મો પ્રશ્ન, સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્રે લગભગ કેટલા ગણું વધી ગયું છે? જેનો જવાબ આવશે 4 ગણું. તો મિત્રો, જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અહીં ક્લિક કરી સબસ્ક્રાઇબ કરો. આ પ્રકારના વધારે વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો.
જે પણ તમને અહીંયા પ્લેલિસ્ટ આપેલ છે તે વધુ જોવા માટે અહીં ક્લિક કરો. વધારે માહિતી માટે www.nihaleducation.blogspot.com પર મુલાકાત લઈ શકો છો. આભાર. જય હિન્દ, જય ભારત.